આવી ગઈ તું? આજ કેમ કોલેજથી મોડી આવી છું? આમ બધી બહેનપણીઓ નાસ્તો કરવા ગયા હતા ને એટલે. તો કેમ એટલી બધી ઉદાસ લાગે છે? અરે પપ્પા, મારી બધી બહેનપણી આગળ આઈફોન છે, મારી આગળ જ નથી. મારી આગળ 10 વર્ષ પહેલાનો છે ને, જૂનામાંથી આપણે લીધો હતો ને એ ફોન અત્યારે લગી હું વાપરું છું. તો મને ક્યારે અપાવશો આઈફોન? હા, હું તને લઈ જઈશ. મેં ક્યાં તને ના પાડી? ના, મને આ મહિને જ જોવે છે. આ વખતે ધંધો ઓછો છે ને, મંદી બહુ હરે છે, એટલે 1-2 મહિના કમી જાય એટલે લઈ જ જઈશ. તમે મારા અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લ્યો, પણ મને આઈફોન અપાવી દો. તારા પૈસાની મારે કાંઈ જરૂર નથી, હું તને લઈ આપીશ. તમે દર વખતે આવું જ કરો, જવા દો હવે. હા, મને ખબર જ છે તમારી તારીખ હું ચૂકી ગયો છું, એટલે હમણાં થોડાક દી કમી જાવ ને તો હું તમને એડજસ્ટ કરી દઉં. થોડી શાંતિ રાખો ને, ધંધો હળવા મળે ને તો હું તમને વ્યાજ ને મૂડીને બધું આપી દઈશ. મેં હિસાબ કરેલો છે, તમે કહેતા હોય તો હું ફોટો મોકલી દઉં. હા હા, મને થોડોક સમય આપો. હું તમને પહેલાં ટાઈમે જ પૈસા આપતો હતો ને, થોડોક ધંધો ચાલુ થઈ જાય ને એટલે હું તમને આપી જ દઈશ. તો મેં પૂછ્યું. હા હા, તો પૈસાનો બંદોબસ્ત થઈ જાય ને એટલે હું તમારી ઓફિસે આવીને જ આપી જાય. હા હા, હું કોઈ તમારી તારીખ ચૂક્યો 10 દિવસ પહેલા જ હું તમને વ્યાજ મોડી બધું આપી દેતો. ના ના, હમણાં ધંધો નથી આવતો એટલે હું તમને આપી જ જાઉં છું. ના ના, ઘરે ન આવતા તમે, મારે શેરીમાં આબરું જાય. થોડોક ધંધો નીકળે ને એટલે હું તમને ઓફિસે આવીને જ આપી જાય. 1-2 દિવસમાં ન થાય ને. ના ના, ઘરે ન આવતા, શેરીમાં મારી આબરું જાય ને ઘરના બધા ટેન્શન આવી જાય એટલે હું ઓફિસે આવીને જ આપી જાય. હા, મેં પૂછ્યું. સાંભળો તો શું થયું? કાંઈ નહીં. એટલા બધા તમે થાકેલા કેમ લાગો છો? હાલીને આવ્યા? હા, કેમ? આપણી ગાડી ક્યાં ગઈ? આજે સ્કૂટરના હપ્તા 2-3 ચડી ગયા હતા ને તો ફાઇનાન્સ વાળા લઈ ગયા. મેં એને કેટલું સમજાવ્યા કે 2-5 દી કમી જાવ. એ લોકો માન્યા જ નહીં. મેં બહુ વિનંતી કરી કે હું તમને અઠવાડિયામાં પૈસા ભરી જ દઈશ. એ લોકો કોઈ કાલે માન્યા જ નહીં. હવે તેવી કઠણાઈ બે ગઈ તો શું કરવું એ કંઈ ખબર જ નહીં. તમે ચિંતા કરો માં, બધું સારું થઈ જાય. શું સારું થઈ જાય? કેટલાય દિવસથી ધંધો હાલતો નથી. આમાં બહાર કેમ નીકળો? કેમ કેટલું દેવું સી મને કયો? 4-5 લાખનું દેવું છે. વ્યાજ તો અલગ. જો 2-3 દિવસમાં હું નહીં આપું ને તો એ લોકો ઘરે આવશે, શેરીમાં મારી આબરૂ થાય છે. હવે હું શું કરું એ જ મને નથી ખબર. યો પપ્પા, હા, હું મારું એટીએમ કાર્ડ, તમારે પૈસા ચૂકવવાના બાકી છે ને હજી. આ તો તારે આઈફોન લેવા માટે હતા ને? આઈફોન તો પછી લઈ લઈશ. એમ તો મારે કે બહુ વાપરવાનો હોતો નથી. કોલેજે જાઉં તો ન્યાય બંધ કરીને મૂકી દઉં છું ને ઘરે આવું તો તે બહુ વાપરતી તો છું નહીં. અત્યારે આ જૂનો વાપરું છું ને એ હું વાપરીશ. આલ્યો આ ઘરેણું બધું મારું, આ તમે વેચાવશો ને 3-4 લાખ રૂપિયા આવી જશે. અને છે ને બે છે ને 15 વર્ષથી હું ભેગા કરતી આવી છું, 1 લાખ રૂપિયા ભેગા થયા છે. આ બધા પૈસા ને ઘરેણું બધું વેચીને બધું દેવું ચૂકવી દો, પછી આપણે શાંતિથી રહેશું. ઘરે તારા પિયર ના છે? એમાં શું થઈ ગયું? ભલે ને મારા પીર ના હોય તો શું છે? આ તમે બધું ભૂલી ગયા લાગો છો. લગ્ન વખતે આપણે એકબીજાને વચન આપ્યા હતા કે એકબીજાને છે ને સુખ દુઃખમાં ભાગ લેશું અને હારે રહેશું. હવે ઘરેણાનું શું સમય આવશે તો બીજા ઘરેણા આવી જશે, એમાં શું ને?